આપણે બનાવી રહ્યા છીએ મેગી, અલગ ટાઈપની મેગી બનાવવાની રીત. તો આપણે મેગી બનાવીશું ટામેટાના પ્યુરીવાળી, બટરવાળી. તો સૌપ્રથમ આપણે લઈ લઈશું મેગી. એક ટામેટાની ગ્રેવી કરવાની છે, એ મિક્સરમાં કરીશું. બટરથી આપણે વઘાર કરવાનો છે. મેગીનો ડુંગળી નાની નાની ચોપ કરી દઈશું, જેમ કે સુધારી દઈશું. એક મરચું, મેગી મસાલો, આપણે કોઈ પણ મસાલા એડ નથી કરવાના, ખાલી મેગી મસાલો એડ કરીશું. થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર. આટલી સામગ્રીથી આપણે અલગ ટાઈપની મેગી બનાવીશું. એક ટામેટું લઈ લઈશું, એના 4 ટુકડા કરી દઈશું. તમે દેખી શકો. હવે આપણે એની શેકી દઈશું તેલમાં. ખાલી ટામેટા સાતળવા માટે જ આપણે તેલનો ઉપયોગ કરીશું, બાકી મેગી બનાવતા બટરનો ઉપયોગ કરીશું. થોડુંક તેલ એડ કરીશું. એક ટામેટો છે એટલે માપનું તેલ એડ કરીશું. હવે ટામેટો એડ કરીશું. તમે દેખી શકો ટામેટાના અંદર પાણી આવે એટલા માટે ઉછળો. આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટાને શેકાવા દઈશું. ટામેટા કમ્પ્લીટ સોફ્ટ થઈ ગયા હતા. હવે આપણે મિક્સરમાં એડ કરી દઈશું. ટામેટા આપણે થોડા ઠંડા થવા દઈશું, પછી મિક્સરમાં એડ કરીશું. ગરમ ગરમ નહીં કરીએ. એક ડુંગળી લીધી હતી, એને મસ્ત નાની નાની ચોપ કરી દઈશું, જેથી જલ્દી ચડી જાય. મેગીમાંથી મસાલો આવે છે, એ બે મસાલા તોડીને આપણે આ ડીશમાં એડ કરી દીધા છે. તો હવે આપણે મેગી મસાલો બી એમાં જ એડ કરી દઈશું, જેથી નાખવામાં સરળ રહે. તો બધું એડ કરી દઈશું મસાલો. બધું જ એડ કરી દેવાનું. આપણે ડુંગળી મસ્ત ને એવી ચોપ કરી દીધી છે. હવે આપણે ટામેટાની પ્યુરી બનાવીશું. ડુંગળી સુધારી ત્યાં સુધી ટામેટા ઠંડા થઈ ગયા છે, તો આપણે હવે એની પ્યુરી બનાવીશું. આપણે મિક્સરમાં એડ કરી દીધું ટામેટા. તો હવે આપણે મિક્સર ચલાવીશું. પ્યુરીને પતલી કરવા માટે આપણે તેલ એડ કરીશું, તેથી કલર સારો પકડાશે પ્યુરીમાં. હવે આપણે ફરી ચલાવી લઈશું મિક્સર. આપણી ટામેટાની પ્યુરી રેડી છે, દેખી શકો તમે. એક જ ટામેટાની છે એટલે ઓછી છે, બાકી તમારે વધારે જોતી હોય તો તમે વધારે ટામેટા એડ કરી શકો. અમારે ઓછી જોતી હતી તો અમે એક ટામેટાનો યુઝ કર્યો છે. ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે સૌપ્રથમ બટર એડ કરીશું. જે આપણે ગ્રેવી કરીને એટલે તોહળું સેજ કાળું થઈ છે, બાકી કંઈ નહીં થયું. જેમ કે વધારે ગરમ થઈ જાય તો તોહળું બળી જાય, એટલે ટામેટા ઓછા હતા એટલે એવું થયું. તો તમે દેખી શકો બટર ઓગળવા માંડ્યું છે. બટર સેજ ઓગળે એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળી સેજ શેકાય એટલે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું, પણ થોડી ડુંગળી શેકાવા દેજો. હવે આપણે મરચાં એડ કરીશું લીલા. તમારી જોડે ગાજર હોય, વટાણા હોય એ બધું જ એડ કરી શકો. મકઈ ડોડા હોય સ્વીટ કોર્ન તો બી એડ કરી શકો તમે. હવે આપણી ડુંગળી શેકાઈ ગઈ છે, તો આપણે એડ કરીશું ટામેટાની પ્યુરી. તમે દેખી શકો એકદમ લાલ લાલ. તેલ એડ કરવાથી પ્યુરીમાં એનું બેલેન્સ જળવી રાખો. આપણે થોડું પાણી એડ કરીશું.
1.5 પવાલા જેટલું પાણી એડ કરી દીધું છે અને હવે થોડો ગેસ ફાસ્ટ કરીશું. થોડું મીઠું એડ કરીશું. એડ કરીશું અંદર. તમારે ટુકડા કરીને એડ કરવા ટુકડા કરીને અને આખી મૂકવી હોય તો આખી બી એડ કરી શકો તમે, ઓપ્શનલ. ટુકડા કરીને એડ કરશો તો જલ્દી ચડી જશે અને આખી મૂકશો તો થોડી વાર લાગશે. તમારી અવનવી વાનગીઓ જોવી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને કમેન્ટ કરીને કહી શકો કે તમે આ રેસીપી બનાવો તો અમે કોશિશ કરીશું તમારા સુધી રેસીપી પકડવાનું. ચલો હવે આપણે મેગી ચડવા દઈશું. આપણે મેગી મસાલો એડ કરીશું. તો આપણે જે વાટકીમાં મેગી મસાલો પાડ્યો હતો એ એડ કરી દઈશું અંદર. બધો જ, બીજા મસાલા એડ કરવાની જરૂર નથી. મેગી મસાલામાં બધા જ મસાલા એડ આવે છે તો એકદમ મસ્ત લાગશે. ઓરિજિનલ મેગીની મેગી બનાવો તેથી મસ્ત ટેસ્ટ આવશે. નાના છોકરાને એકદમ ભાવે એવો નાસ્તો. સ્કૂલમાં બી લઈ જઈ શકો. ઘરે ભૂખ લાગે ઇન્સ્ટન્ટ તો બનાવીને ખાઈ શકો. આ એકદમ યુનિક મેગી. હવે આપણે એને ચડવા દઈશું. પાણી એડ કરીશું 1 પવાલું, તેથી જલ્દી ચડી જાય અને સોફ્ટલી બને. તમને રસાવાળી ભાવતી હોય તો રસાવાળી બી બનાવી શકો, સૂપવાળી. તો પાણી રવા દો તો સૂપવાળી મેગી બની જશે. પણ અમારે ડ્રાય કરવાની છે મેગી તો અમે ડ્રાય કરીશું. પાણી જરૂર પડે તો તમે એડ કરી શકો. ચડવા દેજો મેગી, કારણ કે મેગીમાં મેદો આવે તો સરખું નહીં ચડવા દો તો તમને તકલીફ પડશે. થોડીક જ વારમાં મેગી બની જશે. દેખી શકો આપણી મેગી. તો આપણે સેજ પાણી છે હજુ તો સેજ ઠીક છે તો તમે દેખી શકો એકદમ લજીસ મેગી. રેડી છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણી મેગી રેડી છે. આપણી મેગી રેડી છે. તો આપણે હવે એના ઉપર બટર એડ કરીશું. ગાર્નિશિંગ માટે કોથમીર. તમને અમારી મેગીની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ DM કુકિંગ શો વધારમાં વધારે શેર કરો અને લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો DM કુકિંગ શોને. આવી અવનવી વાનગીઓ જોવી હોય તો લાઈક કરો અને બીજા લોકોને શેર કરો, તેથી અમારી વાનગીઓ સારી સારી આવશે.